તો આપણે ડિસ્કસ કરી રહ્યા છીએ પ્રીવિયસ યરના ક્વેશ્ચન્સ ફિસ્કલ પોલિસી એન્ડ ટેક્સેશન પોલિસીમાંથી. ફિસ્કલ પોલિસી ગઈકાલે આપણે પૂરું કર્યું, ટેક્સેશન પોલિસી આજે પૂરું કરીશું અને નવું ચેપ્ટર શરૂ કરીશું નેમ્ડ એઝ એન ઇન્ફ્લેશન. તો શરૂ કરીએ વન બાય વન. તો પહેલો ક્વેશ્ચન છે તમારી સામે જે તમારે સોલ્વ કરવાનો છે. વિજય કેલકર સમિતિનો અહેવાલ ખાલી જગ્યાને લગતો વેપાર સુધારા, કેન્દ્ર રાજ્ય નાણાકીય સંબંધ, જાહેર ક્ષેત્રના એકમોમાં વિનિવેશ અને કર સુધારા. વેરી ઇઝી ટુ આન્સર. સો આન્સર ઇઝ ડી, ટેક્સેશન રિફોર્મ્સ. રાઈટ, આપણે જોયું હતું વિજય કેલકર સમિતિ, જીએસટી સાથે જોડાયેલી બાબત, 2002ની સમિતિ, એક્સેટ્રા એક્સેટ્રા. સો ઇટ્સ રિલેટેડ ટુ ટેક્સ રિફોર્મ્સ. તો મેં જે ત્યારે તમારી સામે એ પોર્શન લીધો હતો કે ભાઈ ટેક્સ રિફોર્મમાંથી આવા પ્રકારના ક્વેશ્ચન પૂછાઈ શકે, કે સમિતિઓના સંદર્ભે આવા પ્રકારના ક્વેશ્ચન પૂછાઈ શકે. ધીસ ઇઝ એન એક્ઝામ્પલ ઓફ ઇટ. એના પછીનો ક્વેશ્ચન જોઈએ. મૂલ્યવર્ધિત કર સૌપ્રથમ ખાલી જગ્યામાં દાખલ કરવામાં આવ્યું. કયા દેશમાં દાખલ કરવામાં આવ્યું? ફેક્ટ ક્વેશ્ચન, ફ્રાન્સ. રાઈટ, સો દેટ ઇઝ ધી આન્સર. નીચેના પૈકી કયો કર આયાત ઉપર લાગશે? આયાત મતલબ કે ઇંગ્લિશમાં શું કહેવાય? ઇમ્પોર્ટ. ઓકે, તો કયો કર ઇમ્પોર્ટ પર લાગશે? સોલ્વ ઇટ. 10 સેકન્ડનો ટાઈમ આપું છું. પ્લીઝ રેઝ યોર હેન્ડ. હુ કેન આન્સર ઇટ? લાસ્ટ બેન્ચ. સી, IGST. રાઈટ, દેટ ઇઝ ધી કરેક્ટ આન્સર. ઇન્ટિગ્રેટેડ GST. હવે જો એક વસ્તુ આપણે ગઈકાલે બી ઓબ્ઝર્વ કરી હતી કે આપણે જે વસ્તુ વાતચીત કરી હતી આયાત અને નિકાસ ઉપર, તો મેં તમને કીધું હતું કે એમાં સીમા શુલ્ક બી લાગુ પડે. ઓકે, દેટ ઇઝ કસ્ટમ ડ્યુટી. કસ્ટમ ડ્યુટી જે છે એ જીએસટીમાં એસ સચ સંપૂર્ણ રીતે સમાવિષ્ટ કરવામાં આવેલ. તો જ્યારે જે વસ્તુ આયાત કે નિકાસની બાબત હોય છે એની ઉપર કસ્ટમ ડ્યુટી તો લાગે જ છે. કસ્ટમ ડ્યુટી ઇઝ એપ્લિકેબલ ઓન ઇટ. વિથ ધેટ IGST ઇઝ ઓલ્સો એપ્લિકેબલ ઓન ઇટ. ઓકે, તો બંને વસ્તુ આવે છે. રાઈટ, જે પહેલા તો કસ્ટમ ડ્યુટી જ લાગતી જ્યારે જીએસટી નહોતું ત્યારે, પણ જીએસટી આવ્યા પછી તો કે એક કસ્ટમ ડ્યુટી પણ લગાવવામાં આવે છે અને એની ઉપર જે IGST નો અમુક રેટ હોય, IGST નો અમુક રેટ બી લગાવવામાં આવે છે. એટલે તમે બંને જગ્યાએથી ક્વેશ્ચન પૂછાઈને કન્ફ્યુઝ ના થાવ એટલા માટે આ વસ્તુઓને ધ્યાનમાં રાખવી જરૂરી. ક્લિયર? બટ ક્વેશ્ચન ઇઝ વેરી ઇઝી, જે આરામથી સોલ્વ કરીશું. તો આયાત તો એને જ કહેવાય ને. હા, બટ ઇન્ટિગ્રેટેડ માટે મતલબ સી આંતરરાજ્ય વ્યાપારમાં ઇન્ટિગ્રેટેડ જ લાગે. ઓકે, બટ હવે આયાત નિકાસ માટે કોઈ આપણે અલગથી GST નો કોઈ રેટ નહીં લગાવ્યો. આપણે એવું નક્કી કર્યું ઇન્ટિગ્રેટેડ શું છે એકચ્યુઅલમાં. ઇન્ટિગ્રેટેડની ફોર્મ્યુલા ખબર છે? ફોર્મ્યુલા ઇન્ટિગ્રેટેડ GST ની ફોર્મ્યુલા. ઇન્ટિગ્રેટેડ GST ની ફોર્મ્યુલા શું છે? લેટ્સ સે ઇફ આઈ એમ સેઇંગ ધીસ કે IGST ઇઝ ઇક્વલ ટુ વોટ? CGST પ્લસ SGST. એ જ વસ્તુ છે, CGST SGST. આ જ રેટ મતલબ આપણે એવું એડોપ્ટ કર્યું છે કે જે બી વસ્તુ ઇમ્પોર્ટ એક્સપોર્ટ થશે ને એની ઉપર બી IGST જ લગાવીશું. આપણે ઓલું ખબર છે ભણેલું હતું કે ભાઈ અનુચ્છેદ 12માં તો કે રાજ્યની વ્યાખ્યા આપેલી. હવે DPSP નું ચેપ્ટર હોય તો અનુચ્છેદ 36માં એ શું કહે કે ભાઈ અનુચ્છેદ 12 મુજબ જ રાજ્યની વ્યાખ્યા રહેશે. બસ આ એના જેવું છે કે જે ઇમ્પોર્ટ વસ્તુ આપણે કરીએ એની ઉપર આપણે આ જ ટેક્સ લઈએ છીએ. ઓકે, દેટ ઇઝ IGST. કસ્ટમ ડ્યુટી આંતરરાજ્યમાં લાગે જ નહીં ભાઈ. કસ્ટમ ડ્યુટી બહારથી કોઈ વસ્તુ આપણે ઇમ્પોર્ટ કરતા હોય એની ઉપર જ લાગે, કે અહીંથી એક્સપોર્ટ કરતા હોય એની ઉપર જ લાગે. એટલે એ જ કહું છું, GSTની મિકેનિઝમ એવી કરી છે કે એક મિનિમમ લેવલ કસ્ટમ ડ્યુટીનું બી રાખ્યું છે અને સાથે સાથે IGST બી લે છે. બંને વસ્તુ લે છે. એટલે તમે કન્ફ્યુઝ ના થાવ એટલા માટે જ મેં બંને વસ્તુ લખી. મતલબ એક અમુક કસ્ટમ ડ્યુટી કેવા પ્રકારની હોય કે જેની ઉપર આપણે ખબર છે આગળ ભણેલું હતું સેફગાર્ડ ડ્યુટી, કાઉન્ટર વેલિંગ ડ્યુટી, એન્ટી ડમ્પિંગ ડ્યુટી. આ બધી વસ્તુને તો એઝ ઇટ ઇઝ રાખી જ છે, એને GSTમાં સામેલ કરેલ નથી. ઓકે, ઓન ધી અધર સાઈડ બાકીની જે વસ્તુઓ ઇમ્પોર્ટ થાય છે એની ઉપર IGST તો લાગશે જ. મતલબ એ સંપૂર્ણ રીતે મેકેનિઝમ જે છે એ દૂર નથી કરી દીધું GST આવ્યું પછી. આગળ જે આપણે અગાઉ ક્વેશ્ચન જોયો એ ક્વેશ્ચનમાં એવો જ મતલબ પ્રશ્ન હતો કે ભાઈ શેનો સમાવેશ GST અંતર્ગત કરવામાં આવેલ નથી. તેમાં આપણે કરેલું હતું સીમા શુલ્ક. તો સીમા શુલ્કમાં જે આ બધી ડ્યુટીઝ છે, કાઉન્ટર વેલિંગ ડ્યુટી છે, સેફગાર્ડ ડ્યુટી છે, એન્ટી ડમ્પિંગ ડ્યુટી છે, એ બધી એઝ ઇટ ઇઝ જ રાખી છે, એને કોઈ કાઢી નથી. કારણ કે એ પ્રોટેક્ટિવ મેજર છે દેશનું. જો GSTમાં લગાવી દેવામાં આવે તો બહુ સસ્તો થઈ જાય અને સસ્તો થઈ જાય તો બહુ આયાત વધી જાય. સો દેટ ઇઝ એન ઇશ્યુ. તો અહીંયા આપણે એ વસ્તુ યાદ રાખીશું કે જે વસ્તુ આયાત કરીએ આયાત ઉપર આપણે લાગશે કયો કર? IGST. આગળ વધીએ. GST હેઠળ SAC કોડ એટલે શું? ઓલરેડી આપણે ડિસ્કસ કરેલું હતું. શું આવશે? સર્વિસ અકાઉન્ટિંગ કોડ. જો મેં તમને કીધું ને આવો જ્યારે ક્વેશ્ચન હતો, આવો ક્વેશ્ચન મારી સામે STIમાં આવ્યો તો મતલબ આગળ એવું કીધું હતું GST હેઠળ SAC એટલે ડાયરેક્ટ SAC કોડ આપ્યો આપણને તો ના ખબર હોય કદાચ. GST કીધું ખબર છે કે ટેક્સેશન સાથે જોડાયેલી વસ્તુ છે. 4માંથી અકાઉન્ટિંગ 3 જગ્યા છે, પણ 2 જગ્યા અકાઉન્ટિંગમાં એક સોફ્ટવેર છે, એક સિસ્ટમ છે. આપણને ખબર હતું GST મતલબ ગુડ્સ એન્ડ સર્વિસ ટેક્સ. તો સર્વિસ ક્યાં કે ની અંદર આવે? ઓનલી વન ઓપ્શન ઇઝ ધેર. મતલબ એ લોજિકથી મેં કર્યું હતું ને તુક્કો સાચો પડી ગયો હતો. ઓકે, તો ત્યાર ફાયદો થયો હતો. તો આવા લોજિક કદાચ જે પણ તુક્કાઓ છે તુક્કાઓ કદાચ તમને કામ આવી જાય એક્ઝામમાં, એટલે કરતા રહેવું. વસ્તુ અને સેવા કર બાબતે નીચેના પૈકી કયું વિધાન સાચું નથી? સોલ્વ ધીસ. ઓકે, યુ હેવ 10 સેકન્ડ્સ ઓફ ટાઈમ ટુ સોલ્વ ધીસ. ઓનલાઈન વિદ્યાર્થીઓ પણ સાથે સાથે આન્સર આપે. 10 સેકન્ડ્સ ઓફ ટાઈમ. હુ વિલ આન્સર ધીસ? ઠીક છે, પછી કોઈ? હાઉ મેની ઓફ યુ આર વિથ B?
આન્સર ઇઝ બી. ઉદ્ભવ આધારિત ટેક્સ નથી, મતલબ ઓરિજિન બેઝ ટેક્સ નથી. આપણે જસ્ટ ડિસ્કસ કર્યું હતું, ખબર છે, ડેસ્ટિનેશન બેઝ ટેક્સ છે. ઓકે, મતલબ ગંતવ્ય સ્થાન આધારિત. પરોક્ષ કરવેરો તો છે વપરાશ અને ઉપભોક્તા વેરો. જેટલી વસ્તુ, મતલબ જે વ્યક્તિ લાસ્ટમાં વપરાશ કરે છે, ઉપભોક્તા છે, એને આ આખો જીએસટી નું બર્ડન બેર કરવું પડે છે. સો એટલા માટે ઉપભોક્તા વેરો છે, વપરાશ વેરો બી છે. ઓકે, તો બાકીના બધા જ સ્ટેટમેન્ટ સાચા છે, પણ ઉદ્ભવ સ્થાન આધારિત નથી. અને આ બી બહુ ઈઝી ક્વેશ્ચન છે, કોઈ ટફ નહીં. સિક્યોરિટી એન્ડ ટ્રાન્ઝેક્શન ટેક્સ બાબતે નીચેના પૈકી કયા વિધાનો સાચા છે? સોલ્વ ધીસ. શાંતિથી સોલ્વ કરજો. આપણે ઓલરેડી ડિસ્કસ કરી ચૂક્યા છીએ એસટીટી. ઓનલાઈન વિદ્યાર્થીઓ પણ સાથે સાથે સોલ્વ કરે. કોણ આન્સર દેશે? પ્લીઝ રેઝ યોર હેન્ડ. હા બોલો. બી. કોણ બીજું? તમે આન્સર. અચ્છા, બી શું કામ? એક્સપ્લેન કરો થોડું. પેલું સાચું, ચલો પછી બીજું શું કામ ખોટું? તો કોણ ચૂકવે? ઉઘરાવે. હા, પણ એસટીટી આમાં એવું લખ્યું છે કે તેની ચૂકવણી સિક્યોરિટી વેચનારે જ કરવાની હોય. તમે કહો છો ખોટું છે, શું કામ ખોટું છે? બોલો, કોણ એક્સપ્લેન કરશે? ચલો, સ્ટેટમેન્ટ બીજું ખોટું છે તો કોણ એક્સપ્લેન કરશે? એવું થોડે, તો ડબલ ટેક્સેશન થઈ ગયું બેન. એ તો ઠીક, એક તો છે. અહીંયા ક્વેશ્ચન એવો નથી, એવું છે કે ચૂકવણી સિક્યોરિટી વેચનારે જ કરવાની છે. વેચનાર મતલબ કે લેટ્સ સે હું સેલર છું તો મારે એની ચૂકવણી કરવાની. એ કોન્ટેક્સ્ટમાં કહે છે. ખરીદવાનું વેચવા બે ઉપર લાગે, દેટ ઇઝ ફાઇન. ઓકે, બટ સ્ટેટમેન્ટનો મિનિંગ શું છે? ના, એવું નહીં. મતલબ એક્સ્ટ્રીમ સ્ટેટમેન્ટ એ સચ નહીં, પણ એનો મિનિંગ બીજો કંઈક છે, એમ તમે કહો છો. ચલો, કોણ કહેશે? તો બાયર સેલર બે એક જ હોય. હું કોઈક સિક્યોરિટી વેચું, હું કોઈક સિક્યોરિટી ખરીદું, ઓર એલ્સ હું સિક્યોરિટી વેચું, કોઈક ખરીદે. હા, પણ બંને એ તો છે જ. ચલો ને, અલગ અલગ જ ભરવાની છે. આઈ એગ્રી. મતલબ બાયરે બી ભરવાનું, સેલરે બી ભરવાનું, દેટ ઇઝ એગ્રી. મતલબ એ વસ્તુ પણ હું એગ્રી છું, પણ સ્ટેટમેન્ટ શું કહે છે? બીજું સ્ટેટમેન્ટ. પહેલાં તો એ વસ્તુ સમજો. એસટીટી મતલબ કે સિક્યોરિટી ટ્રાન્ઝેક્શન ટેક્સ શેની ઉપર લાગે? તો કે ભાઈ સામાન્ય રીતે તમે જે શેર બજારમાં જે વ્યવહારો કરો છો, ઓકે, શેર બજારોમાં જે તમે લેવડ દેવડ કરો છો, રાઈટ, મતલબ શેર ખરીદો છો, શેર વેચો છો, આ પ્રકારની વસ્તુ કરો છો, એની ઉપર લાગતો ટેક્સ છે. બીજી વસ્તુ એ કે પ્રત્યક્ષ કર જ છે. જે વ્યક્તિ લેવડ દેવડ કરે છે, હું શેર ખરીદું છું, હું શેર વેચું છું, તો મારે જ ભરવાનો થાય. હવે સેકન્ડ સ્ટેટમેન્ટ શું કામ ખોટું છે એ સમજો. એ એવું કહે છે કે તેની ચૂકવણી સિક્યોરિટી વેચનારે જ કરવાની હોય. ઓકે, સિક્યોરિટી વેચનાર મતલબ કે લેટ્સ સે હું કોઈ વસ્તુ વેચું છું, ઓકે, તો હું ગવર્મેન્ટમાં જઈને આ ટેક્સ ભરીશ, વિચ ઇઝ નોટ કરેક્ટ. આમાં શું હોય છે તો કે શેર બજારમાં કેવું હોય કે ધેર આર સ્ટોક એક્સચેન્જીસ. સ્ટોક એક્સચેન્જીસ હોય છે, જેમ કે કયા કયા હશે? લેટ્સ સે બીએસસી એન્ડ એનએસસી. આ સ્ટોક એક્સચેન્જીસ હોય. આ સ્ટોક એક્સચેન્જ જ ઈ મારો જે ટેક્સ છે એ કટ કરી લેવાનો છે. ઓકે, ધેર ઇઝ નો લાઈક કે ભાઈ હું મારા એક વર્ષના અંતે જેટલી મેં સિક્યોરિટી પરચેસ કરી હશે એની ઉપર હું ટેક્સ ભરવા જઈશ, એવું નથી. સ્ટોક માર્કેટમાં જે પણ પ્રકારના સ્ટોક એક્સચેન્જીસ છે એ લોકો જ મારો આ ટેક્સ કાપી લે છે. ઓકે, જેમ કે હું જેવું ખરીદ્યું ટેક્સ, હું 1 લાખના શેર ખરીદું તો 1 લાખના શેર ખરીદવા ઉપર મારો જે સિક્યોરિટી ટ્રાન્ઝેક્શન ટેક્સ હશે એ લોકો જ કાપી લેશે. ભરું છું હું, પણ કાપી લેશે કોણ? એ લોકો જ. સમજાય છે? એટલા માટે એવું નથી કે હું જે વેચું છું, મતલબ કે હું ટ્રાન્ઝેક્શન કરું, હું વેચું, પછી 1 વર્ષના અંતે મારું આઈટીઆર ભરું, એમાં હું સિક્યોરિટી ટ્રાન્ઝેક્શન ટેક્સ ભરું. ઇટ ઇઝ નોટ લાઈક ધેટ. સ્ટોક એક્સચેન્જ જ કાપી લેશે જ્યારે બી હું શેરની ખરીદ વેચાણ કરીશ. તો પેલી વસ્તુ આ થઈ ગઈ. સેકન્ડ થિંગ, ત્રીજું સ્ટેટમેન્ટ બી સાચું છે કે તે સ્ત્રોત પર જ ઉઘરાવવામાં આવે છે. દેટ ઇઝ કોલ્ડ એઝ ટીસીએસ, ટેક્સ કલેક્ટેડ એટ સોર્સ. તો ટેક્સ કલેક્ટેડ એટ સોર્સનો મતલબ શું થાય? જ્યારે હું ખરીદ વેચાણ કરું છું ત્યારે જ ઉઘરાઈ લેવામાં આવે. ઓકે, મતલબ ઈ પોઈન્ટ ઓફ મારો સોર્સ થયો. ઓકે, તો ત્યાંથી જ એ લોકો મારો ટેક્સ કલેક્ટ કરી લે છે. સમજાય છે? એટલે એ કોન્ટેક્સ્ટમાં સેકન્ડ સ્ટેટમેન્ટ જે છે એ ખોટું છે, પહેલા અને ત્રીજું સ્ટેટમેન્ટ સાચું છે. ક્લિયર થયું? આ લખી લેજો. વધી આગળ. લેટ્સ મૂવ ઓન. નેક્સ્ટ ક્વેશ્ચન. નીચેના પૈકી કયા પ્રકારના કરવેરો ભારતમાં વ્યક્તિગત આવકવેરાને શ્રેષ્ઠ રીતે વર્ણવે છે? ઓકે, ઓનલી 5 સેકન્ડ્સ ટુ સોલ્વ ધીસ. ઓનલાઈન સ્ટુડન્ટ્સ પણ સાથે સાથે આન્સર આપે ચેટ બોક્સમાં. એ અચ્છા, ઓકે, પ્રોગ્રેસિવ ટેક્સેશન, રાઈટ, ધેટ ઇઝ ધી આન્સર. શ્રેષ્ઠ રીતે વ્યક્તિગત વેરાને આપણે કઈ રીતે વર્ણવી શકીએ ભારતમાં? તો કે ભાઈ પ્રગતિશીલ વેરા. ઓકે, કે જેની આવક વધે એ પ્રમાણેનો ટેક્સનો રેટ વધે. ધેટ ઇઝ કોલ્ડ એઝ પ્રોગ્રેસિવ ટેક્સેશન. વેરી ઇઝી ટુ આન્સર. સોલ્વ ધીસ. કોર્પોરેટ ટેક્સની બાબતે નીચેના પૈકી કયું વિધાન સાચું છે? 30 seconds of time to solve this question. Your time starts now. ઓનલાઈન વિદ્યાર્થીઓ પણ સાથે સાથે આન્સર આપશે. ઓપ્શન એ એવું કે છે કેન્દ્ર સરકાર દ્વારા લાદવામાં આવે, ઉઘરાવવામાં આવે અને તેની ઉપજ મતલબ કે જે પૈસા આવે એ, ઓકે, એ પણ કેન્દ્ર સરકાર પાસે જ રહે. બી ઓપ્શન કે છે કેન્દ્ર સરકાર દ્વારા લાદવામાં આવે, ઉઘરાવવામાં આવે અને ઉપજ કેન્દ્ર રાજ્ય બંને વચ્ચે વહેંચવામાં આવે. સી રાજ્ય સરકાર દ્વારા લાદવામાં આવે અને એની ઉપજ રાજ્ય સરકાર પાસે રહે. ઈ ઉપરોક્ત પૈકી એક પણ. ઓનલાઈન વિદ્યાર્થીઓ પણ સાથે સાથે આન્સર આપે ભાઈ. તો કોણ આન્સર દેશે? પછી કોણ આન્સર દેશે? મતલબ હું જસ્ટ તમારા ઓપિનિયન લઈ લઉં. બીજું કોઈ? ઓકે, એ ઓપ્શન એવું કહે છે કે કેન્દ્ર સરકાર દ્વારા લાદવામાં ઉઘરાવવામાં આવે અને ઉપજ પણ કેન્દ્ર સરકાર પાસે જ રહે છે. ચલો, બીજું કોઈ છે? એનીવન એલ્સ? નાવ યુ સી. હા, બી. ઓકે, નાવ યુ સી. કોર્પોરેટ ટેક્સ. કોર્પોરેટ ટેક્સ કોઈ નવી વસ્તુ નહીં ભાઈ. કોર્પોરેટ ટેક્સ શું છે? કોર્પોરેટ ટેક્સ શું છે? એક પ્રકારનો પ્રત્યક્ષ કર જ છે ભાઈ. કોની ઉપર લાગવામાં આવે? કંપનીઓ ઉપર. કંપની ઉપર લાગવામાં આવતો કર છે.
રાઈટ. વ્યક્તિગત ઉપર વ્યક્તિગત આવકવેરો લાગુ પડે, કંપનીઓ ઉપર કોર્પોરેટ ટેક્સ લાગુ પડે, રાઈટ. તો કોર્પોરેટ ટેક્સ એક રીતે પ્રત્યક્ષ કર જ છે. હવે વિચાર કરો તમે, વ્યક્તિગત આવકવેરાની જે રકમ હોય એ કન્સોલિડેટેડ ફંડ ઓફ ઇન્ડિયામાં આવી, કોર્પોરેટ ટેક્સની આવક કન્સોલિડેટેડ ફંડ ઓફ ઇન્ડિયામાં આવી. તો ભલે કેન્દ્ર સરકારે લગાવ્યો, કેન્દ્ર સરકારે જ ઉઘરાવ્યો, પણ એની જે ઉપજ છે એ કેન્દ્ર અને રાજ્ય બંને વચ્ચે વહેંચાય. કોણ સજેશન આપે વેચવાનું? નાણાં પંચ. સો આન્સર ઇઝ એ ના આવે. કેન્દ્ર સરકાર દ્વારા લાદવામાં ઉઘરાવવામાં આવે, દેટ ઇઝ કરેક્ટ, પણ ઉપજ જે છે એ ખાલી કેન્દ્ર સરકાર પાસે રહેતી નથી, કેન્દ્ર અને રાજ્ય બંને વચ્ચે વહેંચાય. સો દેટ્સ વાય આન્સર ઇઝ ક્લિયર. કોઈ ડાઉટ? ઓનલાઈન વિદ્યાર્થીઓ કોઈ ડાઉટ? એનીવન ઇઝ હેવિંગ એની ડાઉટ્સ? ક્લિયર હુઆ? ઓકે, શાંતિથી વાંચો ભાઈ ક્વેશ્ચન, આપણે કાંઈ ઉતાવળ નહીં કરવાની. નાઉ સોલ્વ ધીસ. આવકના પ્રતિ અતિરિક્ત રૂપિયા અથવા ડોલરના ઉમેરા ઉપર ચૂકવવામાં આવતો વ્યક્તિગત કરવેરાનો દર ખાલી જગ્યા તરીકે ઓળખાય છે. ગુડ ક્વેશ્ચન, બટ ઇઝી છે, કોઈ અઘરી વસ્તુ નહીં. ઓનલાઈન વિદ્યાર્થીઓ પણ આન્સર આપે. આવકના પ્રતિ અતિરિક્ત રૂપિયા અથવા ડોલર ઉપર ચૂકવવામાં આવતો કર. કોણ આન્સર આપશે? એક બે. હા, ભાર્ગવીબેન બોલો. સીમાંત કરવેરા. હવે જો એક વસ્તુ સમજજો, એક ટ્રીક તમને આપું છું, એ ટ્રીક તમારે સમજી લેવી કે જ્યાં જ્યાં તમને આવું દેખાય કે આવકના પ્રતિ અતિરિક્ત રૂપિયા, અતિરિક્ત મતલબ કે આ વધારાનો જે રૂપિયો હોય કે વધારાની જે વસ્તુ હોય એની ઉપર કાંઈ પણ વસ્તુની ચૂકવવાની વસ્તુ હોય, એની ઉપર કોઈ તમારી કિંમત વધતી હોય, ઓકે, એની ઉપર કોઈ ટેક્સ વધતો, એવરીથિંગ, આવું જ્યાં બી તમને શબ્દ દેખાય કે અતિરિક્ત આવી વસ્તુ છે કે વધારાની આવી વસ્તુ છે, બિનદાસ ત્યાં તમારે સીમાંત શબ્દ જે છે એ ઉપયોગમાં લઈ લેવો. ઓકે, એટલે અહીંયા આન્સર આવશે સીમાંત કરવેરા દર, માર્જિનલ ટેક્સ. આને કહેવાય માર્જિનલ ટેક્સ રેટ. હવે આ વસ્તુ શું કે છે એ તમે સમજો. આપણે ખબર છે આવકવેરો જ્યારે ભણ્યા હતા ત્યારે આવકવેરાના અલગ અલગ સ્લેબ ભર્યા હતા. આવકવેરો હોય તો લેટ્સ સે ભાઈ હું તમને એવું કહું કે ઇન્ડિયામાં કોઈની આવક જે છે એ 10 લાખ રૂપિયા છે, માની લઈએ 10 લાખ રૂપિયા કોઈની આવક છે, તો આપણામાં કેવી રીતે સ્લેબ હશે? 3 લાખ સુધી, 3 લાખ સુધી શું હશે? તો કે ભાઈ 0 ટેક્સ રેટ. એક્ઝામ્પલ તરીકે લઈએ, 3 લાખથી લઈને 7 લાખ સુધી કેટલો ટેક્સ હશે? લેટ્સ સે 5 લાખ, મતલબ 5% ટેક્સ. 7 લાખથી 10 લાખ વચ્ચે કેટલો ટેક્સ હશે? લેટ્સ સે 10%. આવું આપણે એક એક્ઝામ્પલ લઈ લઈએ. તો તમે વિચાર કરો, આવકના પ્રતિ અતિરિક્ત રૂપિયા મતલબ કે જેટલા વધારાના પૈસા છે એ મુજબ વધારે કર ભરે છે. ઓકે, તો મતલબ જેટલો વધારાનો પૈસો છે એટલો જ વધારાનો કર થાય છે. સો દેટ ઇઝ કોલ્ડ એઝ માર્જિનલ ટેક્સ. જેમ આવક જે રીતે વધે છે એ રીતે એનો કરવેરાનો દર વધશે. ઓકે, પણ એટલી જ આવક માટે. ક્લિયર થાય છે? સો ઇઝ આવકના પ્રતિ અતિરિક્ત રૂપિયા મતલબ કે જેટલા અમુક વધારે રૂપિયા એ કપાય, અમુક વધારે રૂપિયા જે છે એ કમાય છે એ મુજબ એને જે છે એ વધારાનો ખાલી એટલો જ ટેક્સ ભરવો પડે છે. ઓકે, સો આન્સર ઇઝ માર્જિનલ ટેક્સ. જેમ એની આવક વધે છે એ મુજબ એનો કરવેરાનો દર વધે છે. ક્લિયર થાય છે? તો અહીંયા 3 લાખ સુધી તો કે એને કોઈ ટેક્સ ભરવાનો નથી. 3 થી 7 લાખની જે આવક છે તો એની પર 5%. 7 લાખથી જે વધારાની ઇન્કમ થઈ, ઓકે, 7 લાખથી લઈને 10 લાખ સુધી, તો એની ઉપર કેટલો ટેક્સ? ખાલી 10%. તો આવી રીતે જે આવકના પ્રતિ અતિરિક્ત રૂપિયા અથવા ડોલરના ઉમેરા ઉપર જેમ જેમ આવક ઉમેરાય એ ઉપર જે ટેક્સ ચૂકવે છે એને શું કહેવાય આપણે? માર્જિનલ ટેક્સ. ઓકે, સીમાંત કરવેરાનો દર. તો એકવાર લખી લો ડેફિનેશન ક્યાંક તમારી નોટબુકમાં કે તમારી નોટ્સમાં જો તમે લખ્યું હોય તો, પીપીટી પ્રિન્ટ કઢાવી હોય તો ત્યાં લખી લો, બટ આ વસ્તુ તમને ખબર હોવી જોઈએ. You have sessions for last 10 days now. Okay, now onwards. On Friday, we have arranged a session of culture PYQs. Friday મતલબ કે ડે આફ્ટર ટુમોરો. તો ડે આફ્ટર ટુમોરો યુ વોન્ટ બી હેવિંગ ઇકોનોમી સેશન. હતો પહેલા ઇકોનોમીનો લેક્ચર. ઓકે, તો ઇકોનોમી બદલે કલ્ચરના PYQs સોલ્વ કરાવશે સર. અરાઉન્ડ વી હેવ પ્લાન્ડ કે મતલબ જેટલા મેક્સિમમ ક્વેશ્ચન્સ લઈ શકીએ એટલા લઈ લઈએ. સો 9 વાગે સેશન હશે શુક્રવારે, તો એ વસ્તુ યાદ રાખજો. સેમ ટાઈમ બટ કલ્ચર. ઓનલાઈન વિદ્યાર્થીઓ પણ એ વસ્તુ ધ્યાન રાખે. બજેટ ઇન્ફોર્મેશન એન્ડ બજેટ મોડ્યુલ આઈ હેવ ઓલરેડી અપલોડેડ, તો એકવાર એ વસ્તુ બી જોઈ લેજો. ખાસ કરીને બજેટનું જે મોડ્યુલ કર્યું છે એમાં જે એક્સપેન્સીસ છે કે કેટલા એક્સપેન્સીસ છે એની ઉપર કરે છે. સૌથી વધારે આવક ક્યાંથી થશે, સૌથી વધારે ખર્ચ કયા ક્ષેત્રમાં થશે, અને બજેટની 9 પ્રાયોરિટીઝ. તો આ બધી વસ્તુ વાંચી લેજો. આમ બજેટમાંથી ક્વેશ્ચન પૂછવાની શક્યતા ઓછી છે બીકોઝ એ ફૂલ ટાઈમનું બજેટ હતું નહીં, ઇટ વોઝ અ ઇન્ટરીમ બજેટ. ઓકે, વચગાળાનું બજેટ હતું, તો એટલી બધી શક્યતા નથી કે બહુ વધારે ક્વેશ્ચન પૂછાઈ શકે, બટ એટલીસ્ટ ખાલી યાદ રાખી લેજો, આપણને કદાચ ક્યાંક ને ક્યાંક લખવામાં મદદરૂપ બની જાય. ગુજરાતના બજેટમાંથી બી વી આર પ્રિપેરિંગ. ઓકે, પણ એમાં બી બહુ લિમિટેડ ક્વેશ્ચન, 1-2 ક્વેશ્ચન વધીને પૂછાઈ શકે, વધારે નહીં, બટ આપણે કરી લેવું સારું. ઠીક છે ભાઈ, કોઈ ક્વેશ્ચન, કોઈ ઇશ્યુ? આગળ बढ़े. નીચેના પૈકી કયું ભારતમાં જીએસટીનું લક્ષણ નથી? કે સોલ્વ ધીસ. કેલકર સમિતિ દ્વારા જીએસટી લાગુ કરવાની ભલામણ, તમામ વસ્તુ પર જીએસટી લાગુ થવાના કારણે આવકના નુકસાન માટે રાજ્યોને 5 વર્ષ માટે વળતર, અને જીએસટી હેઠળ રાજ્યના કુલ 9 કર સમાવિષ્ટ છે. સોલ્વ ઇટ. 10 સેકન્ડ્સ ઓફ ટાઈમ યુ હેવ. એસટીઆઈની પરીક્ષામાં એવું માની શકીએ કે જીએસટીમાંથી કોઈ ક્વેશ્ચન પૂછાય, કારણ કે ઓલમોસ્ટ એક્ઝામ જ આખી જીએસટી ડિપાર્ટમેન્ટની છે. તો મેં બી એટલા માટે જ આટલો સમય સ્પેન્ડ કર્યો. બાકી આટલો બધો સમય આપણે ત્રીજો સેશન છે આપણો આ પીવાયક્યુનો. બાકી એટલો બધો સેશન્સ આપણે ટાઈમ સ્પેન્ડ ના કરત, બટ ઇટ ઇઝ બેટર કે બધી વસ્તુઓ જોઈ લઈએ. હુ વિલ આન્સર ધીસ? પ્લીઝ રેઝ યોર હેન્ડ.
बहुत बढ़िया. चलो आंसर इज बी. जीएसटी જે છે એ બધી જ વસ્તુ ઉપર લાગુ નહીં પડતો. એક્સ્ટ્રીમિસ્ટ સ્ટેટમેન્ટ, જ્યાં જે એક્સ્ટ્રીમિસ્ટ સ્ટેટમેન્ટ આવે ત્યાં એકવાર અલર્ટ સાઇનથી વિચારવું કે ખરેખર આ વસ્તુ હશે કે નહીં. બાકીના જો 9 રાજ્યના કર સામેલ છે કે નહીં આ બધી વસ્તુ પર મને નહીં ખબર. ઓકે, મને નહીં ખબર તો કાંઈ નહીં, છોડ દો. મને એટલી ખબર છે કે ભાઈ કયું સ્ટેટમેન્ટ ખોટું છે. હવે હું 9 કર થોડી વાંચવા થોડી બેસું કે યાર કયા કયા 9 કર સામેલ કરેલા. ઓકે, નો નીડ ટુ આઈડેન્ટિફાઈડ. ત્યારે ક્વેશ્ચન આરામથી નીકળે છે. ઓકે, કે ભાઈ જીએસટી જે છે શેની ઉપર લાગુ, ભાઈ તમામ વસ્તુ ઉપર લાગુ નહીં પડતો. સો બાય ધેટ વે આઈ કેન સોલ્વ ધીસ. ક્લિયર? નાઉ સોલ્વ ધીસ. નીચેના પૈકી કયું વિધાનો ખોટું અથવા ખોટા છે? યુ હેવ 30 સેકન્ડ્સ ઓફ ટાઈમ ટુ સોલ્વ ધીસ. આવકવેરો, કોર્પોરેટ વેરો પ્રત્યક્ષ કર, વારસાવેરો, બક્ષિસ વેરો પરોક્ષ કર, सीमा शुल्क मनोरंजन कर परोक्ष कर, नकद ए प्रत्यक्ष कर. अब तुम्हारी हेल्प के लिए इट वाज लाइक अ क्लास 1-2 क्वेश्चन, तो मैं बोल देता हूँ नकद का मीनिंग क्या होता है इन इंग्लिश. दैट इज कॉल्ड एज एन एक्साइज. वળી હમણાં પૂછશો તો નકદ નહીં ખબર, એક્સાઇઝ. નાઉ સોલ્વ ધીસ. હુ વિલ આન્સર? ફક્ત બે અને બીજું કોણ આન્સર દેશે? ફક્ત બે છે. કેટલા લોકો એ સાથે છે, કેટલા લોકો બી સાથે છે, કેટલા લોકો સી સાથે છે? देखना पड़ेगा સી क्या है. 2 ને 4 વિધાન ખોટું ખોટા છે. મતલબ વારસાવેરો, બક્ષિસવેરો પરોક્ષ કર છે અને ફોર્થ નકદ એક્સાઇઝ પ્રત્યક્ષ કર છે. ક્લિયર હે ભાઈ? આન્સર ઇઝ સી. બે જે છે એ કેવા કર છે? મતલબ વારસાવેરો મતલબ કે જે આપણને શું કહેવાય ઇનહેરિટન્સ ઉપર લાગતો, એ વારસાગત ઉપર આપણી વારસાગત મૂડી આપણને મળે તો વારસો કર, અને સાથે સાથે બક્ષિસવેરો મતલબ ગિફ્ટ ટેક્સ. રાઈટ, સિમ્પલ. તો એ તો આપણે જ ભરવો પડે ને યાર, પરોક્ષ કર થોડી હોય. રાઈટ, જે આપણને ગિફ્ટ આપે એને થોડી કહી શકો કે તું ટેક્સ ભર, ઓલો કે તો રહેવા દે ભાઈ ગિફ્ટ નહીં આપવી. તો બક્ષિસવેરો છે એ પ્રત્યક્ષ કર છે, એટલા માટે આ સ્ટેટમેન્ટ ખોટું થયું. ભાઈ આપણે ખોટું સ્ટેટમેન્ટ આઈડેન્ટિફાઈ કરવાનું હતું. ઓકે, તો આ સ્ટેટમેન્ટ ખોટું થયું. એક્સાઇઝ, તો કે એક્સાઇઝ પ્રત્યક્ષ નહીં, કેવો કર છે? પરોક્ષ કર છે. તો કે ભાઈ આ ખોટું ક્વેશ્ચન મતલબ સ્ટેટમેન્ટ થયું. રાઈટ, સો ઇન આ તો એલિમિનેટ કરો તો બેસ્ટ. દેર આર 2 થિંગ્સ આર દેર. એક કે એક ટેકનિક ખબર હોવી જોઈએ ક્વેશ્ચન સોલ્વ કરવાની, એક ફંડામેન્ટલી ભાઈ સ્ટેટમેન્ટ વાઇઝ જોઈએ. મારા મત મુજબ હંમેશા એલિમિનેશનથી જ ક્વેશ્ચન સોલ્વ કરવા જોઈએ. ઓકે, એ જીવનનો રસ્તો જે છે એ ક્લિયર કરે. બાકીની બધી વસ્તુઓ 4 સ્ટેટમેન્ટ વાંચવાન સમજવાન, નો નીડ ટુ ડુ ધીસ. આગળ વધીએ. ચીજ વસ્તુની આયાત નિકાસ પર લાદવામાં આવતો કરવેરો. હવે જો આ ક્વેશ્ચન થોડો લોડેડ ને કોમ્પ્લિકેટેડ થાય, કારણ કે બે વસ્તુ લાદવામાં આવે છે. એક રીતે મતલબ હું તમને કહી જ દઉં કે સામાન્ય રીતે સીમા શુલ્ક ઇઝ ધી આન્સર એઝ પર ધ જીપીએસસી આન્સર કી. સીમા શુલ્ક મતલબ કે કસ્ટમ ડ્યુટી. ઓકે, હવે મેં તમને આગળ કીધું એમ કે ભાઈ એની ઉપર તો આઈજીએસટી બી લાગે છે. સો ઇન ધેટ કોન્ટેક્સ્ટ ઉપર જીએસટી ની બદલે આઈજીએસટી શબ્દ હોવો જોઈએ. ઓકે, આઈજીએસટી નથી એટલા માટે આપણે એલિમિનેટ કરીને સીમા શુલ્ક જે છે એ લગાવીએ છીએ. ક્લિયર થાય છે? બાકી જો સ્પેસિફાઈ જીપીએસસી હોય તો કરવું પડે. ઓકે, તો ક્વેશ્ચન થોડો કોમ્પ્લિકેટેડ છે, બટ એઝ પર ધી જીપીએસસી આન્સર કી આન્સર ઇઝ સીમા શુલ્ક. ઓકે, બી. જીએસટી એને નથી કન્સિડર કરેલું. ક્લિયર થાય છે? એટલે એકવાર આ વસ્તુ નોટ ડાઉન કરીને રાખજો. જો આવું આવે તો એ પ્રમાણે તમારે મેનેજ કરવું. ત્યાં આઈજીએસટી અને સીમા શુલ્ક બે આપ્યું હોત તો ક્વેશ્ચન કેન્સલ કરવો પડે. રાઈટ, કારણ કે આન્સર તો યાર બે આન્સર કેવી રીતે હોય છે. અને જીપીએસસી ક્વેશ્ચન કેન્સલ કરે છે. તમે જ્યારે પેપર આપશો એ જ દિવસે કે બીજા દિવસે, મતલબ 22 ડિસેમ્બરે તમે પેપર આપશો, 23 તારીખે એની પ્રોવિઝનલ આન્સર કી આવી જશે. પ્રોવિઝનલ આન્સર કી જોઈ અને આપણને હાશકારો થાય કે માર્ક્સ કેટલા થાય છે. ઓકે, પ્રોવિઝનલ આન્સર કીમાં જો તમારા માર્ક્સ 90 ઉપર હોય તો પૂછતા નહીં મને મેઇન્સની તૈયારી કરવી કે નહીં, કે ચાલુ કરી દેજો. મતલબ એ મતલબ બહુ સખત બોરિંગ ટાઈમ હોય. મતલબ પેપર પૂરું થાય એક તો લોકો આન્સર કી પાછળ ગાંડા ને ઘેલા થઈ જાય. કે એક દિવસ મતલબ મારું એવું માનવું છે કે જ્યારે બી પેપર પૂરું થાય પછી ચીલ મારવું જોઈએ. ચીલ મતલબ કે આરામથી રખડો, મૂવી બૂવી જોવો આરામથી, બીજા દિવસે પ્રોવિઝનલ આન્સર કે આવવાની જ છે. ઓકે, પણ હવે અમુક લોકોને ઉત્સાહી કીડો એવો હોય અંદરનો કે જેવું પેપર પૂરું થાય ભેગું આ ઘરે આવી અને પેપર સોલ્વ કરવાનું ચાલુ કરે. અને મતલબ આખી સરાઉન્ડિંગ ઇકોસિસ્ટમ બી એવી છે કે એટલા બધા લોકો તમને આન્સર કી સોલ્વ કરાવે, એટલા બધા લોકો પેપર સોલ્વ કરાવે, તે મતલબ વિચ ઇઝ અ બોરિંગ ટાસ્ક. ઓકે, તો એ બોરિંગ ટાસ્કમાં તમે લોકો રવિવારે એક તો ઓલરેડી 3 કલાક પેપર દઈને આવ્યા હોય, એના પછી પાછી બીજી 3-4 કલાક જે છે એ આવા સોલ્યુશનમાં સ્પેન્ડ કરો, એટલે આખો રવિવાર ગયો. રાઈટ, આખો રવિવાર સ્પોઇલ. હવે એમાં બીજો માર્ક્સ ઓછા થતા હોય તો રાત્રે નીંદર ના આવે, ટેન્શન થાય કે હવે શું કરવાનું, ફલાણું ઠીકણું. ઓકે, બીજું ટેન્શન એ કે અહીંયા વાંચવા આવવા મળશે કે નહીં. સો એ બી એક પ્રોબ્લેમ. તો એવા બધા પ્રશ્નો ઠીક છે તમે તમારી રીતે સોલ્વ કરી શકો ને થોડા કામ ને કમ્પોઝર રહો તો સોલ્વ કરવા જોઈએ. મતલબ ઘણા લોકો એવા ઇમ્પેશન્ટ હોય કે યાર હું એટલીસ્ટ સોલ્વ કરી લો મને ખબર પડે કે આગળ શું કરવાનું, વાંચવાનું કે નહીં વાંચવાનું, કે ચોપડા મૂકી દેવાના, કે વેચવાના, કે રાખવાના, કે લાઇબ્રેરીની ફી ભરવાની કે નહીં ભરવાની, બધી વસ્તુ. તો એ વસ્તુ હોઈ શકે. તો યુ કેન ડુ ઇટ યોર ઓન વે. ઓકે, અમુક લોકો એવા હોય કે એક્ઝામ આપી રખડવા માટે જતા રહ્યા. ઓકે, ક્યાંક ફરો, ઓકે, પિક્ચર જો એવી રીતે ટાઈમ સ્પેન્ડ કરે. સો યુ કેન ચૂઝ યોર ઓન વે. રાઈટ, એ મુજબ વસ્તુઓ કરજો. પણ 22 ડિસેમ્બર પછી જો 90 માર્ક્સ થતા હોય તો 90 માર્ક્સ
તો બિંદાસ તૈયારી શરૂ કરવી જોઈએ. ઓકે, મતલબ હું 90 માર્ક્સ તમને એમને રેન્ડમલી કહું છું. મને ખબર નહીં પેપર કેવું આવવાનું છે. ઓકે, પેપર ટફ આવવાનું હોય તો ટફ આવવાનું હોય તો કટ ઓફ નીચું બી જઈ શકે, બહુ સહેલું હોય તો કટ ઓફ ઊંચું બી જઈ શકે. ઓકે, બટ એટલીસ્ટ આપણે 90નો માર્ક માનીને ચાલીએ. બોયઝ 95 માર્ક્સ મિનિમમ, ગર્લ્સ 90 માર્ક્સ. તો આ વસ્તુ જે છે એ તમારે એની હાવ અચીવ કરવી જોઈએ. અત્યારનું અઝમ્પશન હું એવું લઉં છું. પછી તો કેવું પેપર આવે એ ભગવાન જાણે. બટ સારું જ આવશે. આટલી મહેનત કરી છે તો એટલીસ્ટ 200માંથી 80-85 ક્વેશ્ચન તો આરામથી નીકાળી શકીએ, રાઈટ, જે એક્યુરેટલી હોય. બાકીના 10, 15, 20માં થોડો રિસ્ક લઈએ અને રિસ્ક મુજબ જવાબો સાચા કરવાનો પ્રયત્ન કરીએ, રાઈટ. એ દિવસે બધા સિતારાઓ આપણી સાથે હોય તો મે બી કદાચ એ ક્વેશ્ચન તુક્કો મારો તો સાચો પડી બી જાય. તો શાંતિથી બહુ કામ ને કમ્પોઝર મોડમાં પેપર આપણે સોલ્વ કરીશું. 15 તારીખ આપણે બધા સેશન એન્ડ કરી દઈશું. 15 તારીખ પછી કોઈ જ સેશન નહીં, કોઈ જ નવી વસ્તુ નહીં. ઓકે, ઓનલી એન્ડ ઓનલી જે વસ્તુઓ ભણ્યા છો એ જ વસ્તુને રિવાઇઝ કરો. મેટર પૂરી ક્લિયર થાય છે. ઓકે, અને થિંગ ઇઝ દેટ કે ઇન એક્ઝામ યુ ડોન્ટ નીડ ફૂલ નોલેજ. આ બી એક વસ્તુ માનીને ચાલો. બહુ વહેલા આવ્યા સેશનમાં, બહુ વહેલા આવ્યા. પૂરો થવા આવ્યો લેક્ચર. 15 મિનિટમાં લેક્ચર પૂરો થઈ જશે. આવીને સેટ થશો, વોર્મઅપ થશો ત્યાં લેક્ચર પૂરો. તો 15 તારીખ સુધી આપણે ભણીશું. 15 તારીખથી લઈને 22 તારીખ સુધી વી હેવ ધ હોલીડેઝ બટ ફોર રીડિંગ. ઓકે, હોલીડેઝ મતલબ રખડવાના નહીં. એ 7 દિવસ એટલા માટે કારણ કે એમાં તમે ખાલી જસ્ટ રિવિઝન કરો. મારો પર્પઝ છે વી ડોન્ટ નીડ ફૂલ નોલેજ. એક્ઝામ ક્રેક કરવા માટે સંપૂર્ણ જ્ઞાનની જરૂરિયાત બિલકુલ નથી. ઓકે, બસ થોડું લિમિટેડ જ્ઞાન હોય બટ એ પરફેક્ટ અને એક્યુરેટ હોય તો આપણે ક્વેશ્ચન્સ આરામથી સોલ્વ કરી શકીશું. આઈ થિંક જે લોકો હિસ્ટ્રી સાંજના સમયમાં ભણે છે તો હિસ્ટ્રીમાં આઈ થિંક કદાચ વૈદિક સભ્યતા હવે પૂરું થશે જો સાંજમાં જે લોકો ભણતા હોય. હવે તમે સિંધુ ખીણને વૈદિક સભ્યતા કર્યું હશે તો એમાંથી બી ક્વેશ્ચન આવી જશે. તો એ બી ક્વેશ્ચન તમે આરામથી લિમિટેડ ટાઈમમાં સોલ્વ કરી શકશો. અને બાકી યાદ રાખો કે કોઈ પોર્શન અઘરો નહીં પેપરમાં. બધા જ પોર્શન ઇઝી છે. હવે તમારી પોતાની સ્ટ્રેન્થ અને વીકનેસ જે છે એને એકવાર આઈડેન્ટિફાઈ કરીને તમે તમારો પોર્શન ચૂઝ કરી શકો. કારણ કે એક્ઝામમાં ABCD અલગ અલગ પ્રકારની સિરીઝ આવે. સિરીઝમાં કયો પોર્શન તમારે કોકવાર તમારું સાયન્સ એન્ટેક નબળું હોય પેલો જ પોર્શન સાયન્સ એન્ટેક આવે. ઓકે, તમે ક્વેશ્ચન સોલ્વ કરો 10-12 ક્વેશ્ચન સોલ્વ કરે એકય ક્વેશ્ચન સોલ્વ નથી. તમારો કોન્ફિડન્સ સાવ જમીન ઉપર. ઓકે, પછી પોલિટી આવે તો એક યાર રેલીમાં 20-22 ક્વેશ્ચન થઈ જાય. એક યાર પોલિટી આવે એકી સાથે 20-22 ક્વેશ્ચન સોલ્વ થઈ ગયા તો કોન્ફિડન્સ અગેન પીક લેવલ ઉપર. એ બધી વસ્તુનું અપ્સ એન્ડ ડાઉન્સ થતું રહેશે. બટ 3 કલાકમાં બહુ જ શાંતિથી પેપર સોલ્વ કરવાનું. મેથ્સ પાછળ થોડું સેન્ટી થવાની જરૂર નહીં. જેટલા ક્વેશ્ચન સોલ્વ કરી શકો એટલા મેથ્સના ક્વેશ્ચન સોલ્વ કરવાના. સેન્ટિમેન્ટ્સ મેથ્સ પાછળ બહુ વધારે પડતા ઉભરાવા ના જોઈએ. સિમ્પલ બાકીના ક્વેશ્ચન્સને પણ ધ્યાન આપી અને પૂરેપૂરું સમાધાન કરીને સોર્ટ આઉટ કરો. ચલો, હા, ક્વેશ્ચન સોલ્વ કરીએ. જીએસટીના કારણે રાજ્ય સરકારોને થયેલી ખોટ કેન્દ્ર સરકાર દ્વારા ખાલી જગ્યા વર્ષ માટે ભરપાઈ કરશે. શું આન્સર આવશે? 5 વર્ષ. બહુ જ ઇઝી ક્વેશ્ચન. ઓકે, નોટ અ ટફ વન. ખાલી જગ્યાથી વધુ વાર્ષિક ટર્નઓવર ધરાવતા તમામ વેપારી એકમોએ જીએસટી હેઠળ નોંધણી કરાવવી પડશે. 40 લાખ. વેરી ઇઝી ટુ આન્સર. જીએસટી બાબતે નીચેના પૈકી કયું વિધાન સાચા છે? સોલ્વ ધીસ. ચલો, કોણ આન્સર કરશે? ઓકે, તમે. આન્સર ઇઝ એ. વેન એક્સ્ટ્રીમિસ્ટ સ્ટેટમેન્ટ રેડ સિગ્નલ. ઓકે, જીએસટી એ તમામ પરોક્ષ કરવેરાનું સ્થાન નહીં લીધું. કરવેરા એઝ ઇટ ઇઝ છે. હા, બટ જીએસટી એ તમામ કરવેરા તમામ એક્સ્ટ્રીમ સ્ટેટમેન્ટ. ઓકે, યાદ રાખો એ બધી વસ્તુને. કોર્પોરેટ ટેક્સ એ પ્રત્યક્ષ કર છે. કોર્પોરેટ ટેક્સ બાબતે નીચેના પૈકી કયું વિધાન સાચું છે? અગેન રિપીટેડ ક્વેશ્ચન. બહુ વધારે ટાઈમ સ્પેન્ડ નહીં કરીએ. ચલો 5 સેકન્ડ જલ્દીથી. આન્સર ઇઝ સી. સિમ્પલ. આગળ બી ક્વેશ્ચન જોઈ ચૂક્યા. તો મતલબ ભાઈ એક વસ્તુ છે ક્વેશ્ચન રિપીટ થાય છે. ઓકે, તો ક્વેશ્ચન રિપીટ થયા છે. નાઉ સોલ્વ ધીસ. મસ્ત ક્વેશ્ચન હે. આરામ સે સોલ્વ કરો. આઈ એમ ગિવિંગ યુ 1 મિનિટ ઓફ ટાઈમ ટુ સોલ્વ ધીસ ક્વેશ્ચન. ઓકે, શાંતિથી સમજજો અને ક્વેશ્ચનને સોલ્વ કરજો. ઓનલાઈન વિદ્યાર્થીઓ પણ શાંતિથી સમજીને ક્વેશ્ચન સોલ્વ કરે. બોલો, કોણ આન્સર કરશે? We'll try to answer this. માત્ર એક અને ઓકે, સો કરેક્ટ આન્સર ઇઝ એકચ્યુઅલી 1 and 3. હવે જો સમજવાનો પ્રયત્ન કરીએ. જો પેલું સ્ટેટમેન્ટ શું કહે છે કે જો આવક કરમુક્ત હોય તો આવકની ગણતરી વખતે તેનો સમાવેશ કરવામાં આવશે નહીં. મતલબ કે તમે જ્યારે તમારી આવકની ગણતરી કરો છો, ઓકે, આપણે જ્યારે ઇન્કમ ટેક્સ રિટર્ન ભરવું હોય તો એમાં આપણે આપણી નેટ ઇન્કમ ગણીએ, ગ્રોસ ઇન્કમ ગણીએ, નેટ ઇન્કમ કરીએ, બધી જ વસ્તુઓ કરીએ. હવે તમે 4 સોર્સિસથી પૈસા કમાવો છો. 1, 2, 3, 4. હવે એમાંથી આ ABCD આવા 4 સોર્સ છે. ઓકે, જ્યાંથી તમને આવક થઈ રહી છે. લેટ્સ સે ડી નામનો સોર્સ જે છે એ તમારી એગ્રીકલ્ચર ઇન્કમ દેખાડે છે કે જેમાં તમને ખેતીથી આવક થઈ રહી હોય. હવે આપણને ખબર છે ખેતીની આવક ઉપર તો કર લાગતો નથી. તો તમે જ્યારે તમારી આવકની ગણતરી કરો ત્યારે શું કરશો? ABC ત્રણેયની આવકની ગણતરી કરશો, ડી ને ધ્યાનમાં જ નહીં લો. સમજાય છે? તો એ શું કહે છે? જો આવક કરમુક્ત હોય તો આવકની ગણતરી વખતે એને ધ્યાનમાં લેવામાં આવતી નથી. ધેટ ઇઝ કરેક્ટ. સેકન્ડ સ્ટેટમેન્ટ જોઈ છે. આવકની રકમ કરતા કર મુક્તિ વધુ હોઈ શકે. પોસિબલ જ નહીં ભાઈ. ઓકે, કર મુક્તિ મતલબ કે તમને બાદ મળતી રકમ. તો બાદ મળતી રકમ તમારી આવક કરતા વધારે કોઈ દી ના હોય. તમારી આવક લેટ્સ સે 1 લાખ રૂપિયા હોય. ઓકે, તો મેક્સિમમ કર મુક્તિ કેટલી હોઈ શકે? કેટલી હોઈ શકે?
મેક્સિમમ કેટલી હોઈ શકે? બોલો બોલો. મેક્સિમમ 1 લાખ સુધીની જ હોઈ શકે ભાઈ. મતલબ કોઈ બી તમારી જેટલી આવક હોય એટલા સુધીની કર મુક્તિ હોય, આવક કરતા વધારે કર મુક્તિ હોય નહીં. તો ઇન ધેટ કોન્ટેક્સ્ટ સેકન્ડ સ્ટેટમેન્ટ ઇઝ રોંગ. થર્ડ સ્ટેટમેન્ટ જુઓ. સામાન્ય રીતે કપાતો કરપાત્ર આવકમાંથી જ કરવામાં આવે. કપાતો મતલબ કે તમે માનો તમારી ગ્રોસ ઇન્કમ થઈ લેશે 10 લાખ રૂપિયા. 10 લાખ રૂપિયામાંથી સરકાર એવું કહે કે ભાઈ તમને ડાયરેક્ટ સ્ટાન્ડર્ડ ડિડક્શન મતલબ કે એક પ્રકારની કપાત મળતી હોય કે તમારી જે આવક હોય આવકમાંથી સીધા અમુક રૂપિયા બાદ કરી દેવાના. ઓકે, કે જે તમને રિલીફ મળે. તો કે 10 લાખ રૂપિયા છે તો લેટ્સ એમાંથી સરકાર એવું કે 50,000 રૂપિયાની જે છે એ તમને કર મુક્તિ આપીશું. એ કરપાત્ર જે તમારી આવક છે એમાંથી શું કર્યું તમે? માઇનસ કર્યા. તો સામાન્ય રીતે કપાતો કરપાત્ર આવકમાંથી જ કરવામાં આવે. ફોર્થ સ્ટેટમેન્ટ, આવકની રકમ કરતા કપાતો ઓછી હોવી. નોટ નેસેસરી. ઓકે, મેં તમને કીધું ને જેટલી આવક હોય એટલી કપાત હોઈ શકે. ઓકે, એટલે જરૂરી નથી કે ભાઈ આવકની રકમ કરતા કપાતો ઓછી હોય. કાં તો એટલી બી હોઈ શકે અને ઓછી બી હોઈ શકે. રાઈટ, બંને પોસિબિલિટીઝ છે. જેટલી આવક છે એટલી બી કપાતો હોઈ શકે અને જેટલી આવક છે એના કરતા ઓછી બી કપાતો હોઈ શકે. કપાત મતલબ કે તમને બાદ મળતી રકમ. ઓકે, તમે લાખ રૂપિયા કમાણા એવું કે લાખે લાખ રૂપિયા તમારી આવકમાંથી મુક્તિ, મતલબ કરમાંથી મુક્તિ, તો કપાત એટલી થઈ. ક્લિયર થાય છે? સો ઇન ધીસ કોન્ટેક્સ્ટ fourth statement and second statement both statements are wrong. Correct answer is first and third. આ ત્રણેય આ લખવું હોય તો સ્ટેટમેન્ટ લખી લો કે કામ લાગશે. એટલા માટે પહેલું ને ત્રીજું સ્ટેટમેન્ટ જે છે એ સાચું છે. બોલો ડાઉટ? કયું બીજું સ્ટેટમેન્ટ? આવકની રકમ કરતા કર મુક્તિ વધારે કઈ રીતે હોઈ શકે? હું તમને એમ કહું છું, તમારી આવક જે છે એ લાખ રૂપિયા થઈ, તમે ગણી, લેટ્સ સે તમે ઇન્કમ ટેક્સ રિટર્ન ભરવા ગયા, તમે લાખ રૂપિયા ગણીએ. ઓકે, લાખ રૂપિયા તમારે જે છે એ કરપાત્ર આવક છે. હવે એમાંથી તમે બધી વસ્તુ માઇનસ કરશો ને, કઈક વસ્તુ મને બાદ મળતી હશે. લેટ્સ સે મેં શેર બજારમાં રોકાણ કર્યું છે, સરકારે એવું નક્કી કર્યું શેર બજારમાં જે રોકાણ કર્યું એમાંથી પ્રોફિટ થયો એ તમને ઇન્કમ ટેક્સમાંથી બાદ મળે. મેં હોમ લોન લીધી છે તો હોમ લોન ઉપર જે હું વ્યાજ ભરું છું તો એ વ્યાજ મને બાદ મળે. તો આ બધી વસ્તુ હું બાદ કરું તો મેક્સિમમ એ મારી આવકની અંદરમાંથી જ મારે બાદ કરવાની થાય. મતલબ હું લાખ કમાતો મને 3 લાખની બાદ ન મળે, કોઈ પોસિબિલિટી જ નહીં. ઓકે, મારી જેટલી આવક હોય મેક્સિમમ કરપાત્ર મતલબ બાદ કરવાવાળી વસ્તુ હોય એટલી જ હોઈ શકે, એનાથી વધારે ના હોઈ શકે. હું લાખ રૂપિયા કમાઉં છું તો મને લાખ રૂપિયાની જ મેક્સિમમ બાકાત મળે. હું લાખ કમાતો મને 2 લાખનું એક્ઝમ્પશન કઈ રીતે મળી છે? પોસિબિલિટી જ નહીં. ક્લિયર થાય છે? તો વસ્તુ એ છે કે આવકની રકમ કરતા કર મુક્તિ વધારે ના હોય કોઈ દિવસ. સમજાણી? મગજમાં વસ્તુ બેઠી? લખી લો આ વસ્તુ, ક્યાંક ને ક્યાંક કામ લાગશે. જો ટ્રિકી ક્વેશ્ચન્સ છે આવશે તો ખરી જ, મગજ બી ચલાવવો પડશે, પણ એ મગજ ત્યારે જ ચાલશે જો પ્રેક્ટિસ કરી હશે તો. અધરવાઇઝ યુ કેન નોટ એક્સપેક્ટ કે ભાઈ બધી વસ્તુઓ ડાયરેક્ટ ફેક્ચ્યુઅલ લેવલની આવે. ભાઈ જીએસટીમાંથી કમ્પેન્સેશન કેટલા વર્ષોનું આપશે, બધા પોસિબિલિટી નહીં, બધા ક્વેશ્ચન એમાં હોય. બે વસ્તુ છે, કા આવો ટ્રિકી ક્વેશ્ચન આવે તો ટ્રિકી ક્વેશ્ચનને એપ્લિકેશન ઓફ માઇન્ડ કરી અને સોલ્વ કરવાનો પ્રયત્ન કરો. અધરવાઇઝ સૌથી સરળ અને સારો રસ્તો ક્વેશ્ચન સ્કીપ કરો. ફોર્થ સ્ટેટમેન્ટ એવું કે છે કે આવકની રકમ કરતા કપાતો ઓછી હોવી. એવું કે છે કે આવકની રકમ કરતા કપાતો ઓછી જ હોય. નોટ નેસેસરી. હું લાખ રૂપિયા કમાઉં છું તો મને લાખે લાખ રૂપિયાની બી આવકમાં કપાત મળે. મેક્સિમમ મને કેટલી મળી શકે? લાખ રૂપિયાની. એવું જરૂરી નથી કે એનાથી ઓછી જ હોય. ઓકે, હું મારી જેમ કે એગ્રીકલ્ચર ઇન્કમ મારી કેટલી છે? મતલબ કોઈ બી હોય, લેટ્સ સે મારી એગ્રીકલ્ચર, હું ખેતીમાંથી 10 લાખ રૂપિયાની આવક જનરેટ કરું છું તો 10 લાખ રૂપિયા બાદ મળે ઇન્કમ ટેક્સમાંથી. કા 10 લાખ બાદ મળી શકે, કાં તો એનાથી ઓછા બી મળી શકે. પણ એગ્રીકલ્ચર આ એવું કે છે એક્સ્ટ્રીમિસ્ટ સ્ટેટમેન્ટ કે ભાઈ આવકની રકમ કરતા કપાત ઓછી જ હોય. નોટ નેસેસરી, એટલી બી હોઈ શકે. એગ્રીકલ્ચરમાંથી હું જેટલી રકમ કમાઉં છું ઓકે તો એ સંપૂર્ણ શું હોય છે? કરમાંથી બાદ મળે છે. ઓકે, એની ઉપર મારે ટેક્સ ભરવાનો હોતો નથી. 100% ટેક્સ મતલબ ટેક્સ એક્ઝેમ્પ્ટ છે એગ્રીકલ્ચરની ઇન્કમ. ઓકે, તો ડઝન્ટ મીન કે એવું જરૂરી નથી કે ભાઈ આવકની રકમ કરતાં તમારી કપાત ઓછી હોય. ક્લિયર હુઆ? લખી લેજો, એક્ઝામ્પલ સાથે લખવું હોય તો જ આ સમજાવશે. અને પહેલી વારમાં ક્લિક બી નહીં થાય કદાચ. ઓકે, પણ શાંતિથી વિચારશો, ઘરે જઈને સ્ટેટમેન્ટ જોશો, એક્ઝામ્પલ સાથે કોરિલેટ કરશો તો આ વસ્તુ સમજાશે. ઓકે, અને ઇકોનોમી ઇઝ લાઈક કે ભાઈ જો બહુ બધા લોકો જે છે એ સિમ્પલ, હું તમને કહું સિમ્પલ એવું વસ્તુ વિચારીને માનીને ચાલતા હોય છે. અઘરો સબ્જેક્ટ છે એટલે નહીં ભણવું લેક્ચર, એટલે લેક્ચર ભણવા આવતા નહીં. ઓકે, સો દે વિલ બેર ધેર ઓન કોસ્ટ. ઓકે, મતલબ કોઈને ઇન્વિટેશન નહીં લેક્ચર અટેન્ડ કરવા માટે આવવાનું. મતલબ ધીસ ઇઝ નોટ યુ આર અટેન્ડિંગ સેશન્સ ફોર યોર કરિયર, નોટ માય કરિયર. તો જેને સિરિયસનેસ હોય, જેને એવું કમ્ફર્ટ ઝોનમાં ચાલવાનું છે કે ભાઈ આપણે એક કામ કરો, આ સબ્જેક્ટને સ્કીપ કરી દો, યુ કેન ડુ ઇટ. ઓકે, બસ ખાલી સ્કીપ જ થશે સબ્જેક્ટ, એનાથી આગળ કશું જ વસ્તુ નહીં થાય. રાઈટ, બિકોઝ આગળ જતાં બધી જ જગ્યાએ ધીસ ઇઝ નેસેસરી. ઓકે, આ તમારી જરૂરિયાત છે. હવે તમારે સમજવાની વસ્તુ છે. રાઈટ, પોલિટી જેવો ઇઝી સબ્જેક્ટ આવો તો ક્લાસમાં બધા લોકો ભણવા આવે અને એમાં કોઈ બહુ મોટું તીર બી નહીં મારતા. આપણે પોલિટી કે હિસ્ટ્રી કોઈ વસ્તુ ભણીએ ઓકે તો એ મોટું અચીવમેન્ટ થોડી છે. ઇટ્સ અ સ્ટ્રેટ ફોરવર્ડ થિંગ. ખાલી ઇન્ફોર્મેશન જ યાદ રાખવાની કે ભાઈ પ્રધાનમંત્રી તો કે આવું કરે, રાષ્ટ્રપતિ તો કે આવો પાવર, ખતમ મેટર. અહીંયા એપ્લિકેશન ઓફ માઇન્ડ ક્યાં? કશું જ નહીં. તો જ્યાં કમ્ફર્ટ ઝોન હે ત્યાં લોકોને મજા આવે. ઓકે, બટ વેર દેર ઇઝ અ લિટલ બિટ ટફ, okay, you are not attending sessions or you are not regularly attending sessions, so this is your fault.
ડિપેન્ડ જેમને લોકોને સેશન્સ અટેન્ડ કરો મતલબ હંમેશા એવું જ થતું હોય છે મતલબ ઇટ્સ લાઇક એન એક્સપિરિયન્સ ઓવર ધ યર્સ ઓકે કે શરૂઆતના સમયમાં બહુ જ બધા લોકો તૈયારી કરે બહુ જ બધા લોકો મતલબ કે જોરદાર લેવલની એને અલગ જ એક ઉભરો આવ્યો હોય રાઈટ કે ભાઈ આપણે તો જીપીએસસીની તૈયારી ફોડી નાખવી ઓકે ધીરે થતા જેમ ગાંધીનગરમાં રહો થોડું શાંત સિટી શાંત વાતાવરણ ઓકે કોઈ પ્રેશર નહીં સ્વતંત્રતાઓ પૂરેપૂરી ભોગવવા મળે કોઈ રિસ્ટ્રિક્શન નહીં રાતના મોડે સુધી રખડો નાઇટ આઉટ કરો બધી જ વસ્તુઓ કરો સો આઈ હેવ સીન ફ્યુ પીપલ મતલબ ક્લાસરૂમમાં જ અમુક વિદ્યાર્થીઓ રાતના 3 વાગે દે આર ડુઈંગ નાઇટ આઉટ ઓકે સિગરેટ બિગરેટ પીવો આરામથી ચા પીવો મોજ કરો સેશન સવારે નહીં અટેન્ડ કરવાનો સો દે ગોટ ધીસ સચ કાઇન્ડ ઓફ ધી ફ્રીડમ સો ઇટ્સ લાઇક સિમ્પલી દે આર વેસ્ટિંગ ધેર ટાઈમ નથિંગ એલ્સ ઓકે વીકેન્ડમાં એકાદ વખત તમે કરો દેટ ઇઝ ફાઇન સારું રોજ ફરવાનું બહાર મતલબ એ બી કયા કોન્ટેક્સમાં તમે જોબ કરતા હોય ને તમે ફરો રોજ તો કોઈ ટેન્શન નહીં ખુદના પૈસા ઉડાવો કોઈ પ્રોબ્લેમ નહીં ઓકે જ્યાં ઉડાવો હોય ત્યાં ઉડાવો ઓકે 10,000 કમાતા હોય 20,000 વાપરો ખુદના પૈસા કરો યુ આર હિયર મતલબ અહીંયા તમે રહો છો તો યુ આર ડિપેન્ડિંગ ઓન સમવન યુ આર ડિપેન્ડિંગ ઓન યોર પેરેન્ટ્સ ઓકે એન્ડ યુ આર જસ્ટ વેસ્ટિંગ ધેર મની સિમ્પલી એન્ડ યુ આર નોટ અટેન્ડિંગ ક્લાસ સિમ્પલ તો મતલબ ઇટ્સ લાઇક કે હંમેશા મેં કીધું જ છે જીપીએસસીમાં બધો જ કચરો ઓલમોસ્ટ પ્રિલિમ્સ પહેલાં બાકાત થઈ જાય મતલબ આઈ એમ સિમ્પલી સેઇંગ દેટ ધીસ પીપલ આર ગાર્બેજ ઇન ધ સેન્સ દે આર નોટ ડુઈંગ ગાર્બેજ એમના વ્યક્તિગત કોન્ટેક્સમાં નહીં કહેતો બટ ગાર્બેજ ઇન ધ સેન્સ કે તે જસ્ટ થોટ કે ભાઈ તૈયારી કરશું પછી તો કે ખબર પડો માંડી કે યાર આ તો આપણા કામનું નહીં ચલો એ બી વસ્તુ સારી જ છે ખબર પડો માંડી કામની નહીં છોડી દીધું બીજું કામ કરવા માંડ્યા તો બી દેટ ઇઝ ઓલ્સો ગુડ ઓકે પણ આ તો બીજું કામ બી નહીં કરતા ઓકે દે આર જસ્ટ ઇન દેટ ઇલ્યુઝન કે તૈયારી કરશું બટ નહીં કરતા સો યુ કેન વેસ્ટ યોર ટાઈમ બટ થિંગ ઇઝ દેટ કે હા જીપીએસસીમાં એવું જ હોય છે કોઈ બી એક્ઝામમાં એવું જ હોય કે પ્રિલિમ્સમાં મેક્સિમમ લોકો પહેલાં જ આઉટ થઈ જાય મેઇન્સમાં અમુક લોકો પ્રિલિમ્સમાં થોડા સદનસીબવાળા હોય ઓકે તો પાસ બી થઈ જાય મેઇન્સમાં આઉટ થઈ જાય છેલ્લે સુધી એ જ ટકી શકે જેને પ્રોપર રીતે તૈયારી કરી છે ઓકે તો હવે તમારે નક્કી કરવાનું છે કે ભાઈ પ્રોપર રીતે તૈયારી કઈ રીતે કરવી રાઈટ મેં તમને ટાર્ગેટ આપેલો હતો કે બહુ મતલબ આ ટાર્ગેટ અત્યારે બી નહીં મેં તમને 4-5 મહિના પહેલાં ટાર્ગેટ આપેલો હતો કે ભાઈ એસટીઆઈને થોડું સિરિયસલી લેજો ઓકે એસટીઆઈને સિરિયસલી લેજો આવનારા મતલબ આ સિરિયસલી લેશો તો આવનારા સમયમાં ક્લાસ 1-2ની એક્ઝામ આવશે એને તમે વ્યવસ્થિત સિરિયસલી લઈ શકશો તો હવે તમારી ઉપર છે કે તમે કેટલું સિરિયસલી રાઈટ નો વન મતલબ જેટલા બી ફેકલ્ટી છે નો વન વિલ come and invite you કે please attend the sessions okay it is for your career no one we don't care about it because you need to care about yourself let's move ahead આવકવેરાના દર ખાલી જગ્યા દ્વારા નક્કી થાય છે સોલ્વ ઇટ બહુ જ ઇઝી ક્વેશ્ચન 10 seconds only નાણાં મંત્રાલય વાર્ષિક નાણાકીય કાયદા આન્સર ઇઝ બી એન્યુઅલ ફાઇનાન્શિયલ સ્ટેટમેન્ટ તમારું જે બજેટ છે બજેટમાં આપણે ટેક્સ રેટ નક્કી કરતા હોય છે ઓકે નાણાં મંત્રાલય ભરે કરતું પણ બજેટ અંતર્ગત નક્કી થાય રાઈટ દર વર્ષે ફાઇનાન્સ એક્ટ બહાર પડે okay so answer is વાર્ષિક નાણાકીય કાયદા solve this now this is very good question ફુગાવાને કરવેરાનું પ્રતિક્રિયાશીલ સ્વરૂપ તરીકે વર્ણવવામાં આવે છે કારણ કે શું રીઝન છે કે જેને લીધે ફુગાવાને કરવેરાનું પ્રતિક્રિયાશીલ સ્વરૂપ તરીકે ઓળખવામાં આવે ફુગાવાને કરવેરાનું પ્રતિક્રિયાશીલ સ્વરૂપ 4 ઓપ્શન્સ છે તમારી પાસે સોલ્વ કોણ આન્સર કરશે કરેક્ટ આન્સર ઇઝ ડી આ શું કહે છે કે ફુગાવાને કરવેરાનું પ્રતિક્રિયાશીલ સ્વરૂપ માનવામાં આવે છે કરવેરા તમારા વધે એની એક ઇમ્પેક્ટ આપણે એવી જોઈ હતી કે દેશમાં ફુગાવો થાય હવે આ ફુગાવાનું રિએક્શન કોની ઉપર આવે સૌથી વધારે ગરીબો ઉપર ગરીબ અને નિર્બળ વર્ગોને જે છે એ વધુ અસર કરે મંદી સર્જી શકે નોટ મતલબ સપોર્ટિંગ આર્ગ્યુમેન્ટ નહીં કે ભાઈ મંદી સર્જી શકે કે નહીં ચલણના અવમૂલ્યન તરફ દોરી જાય નોટ મતલબ ધેર ઇઝ વન રીઝન 4-4માં સૌથી વધારે ઇમ્પેક્ટફુલ કોઈ વસ્તુ હોય કે જેનું રિએક્શન આવતું હોય બહુ બધા લોકો ઉપર દેટ ઇઝ કોલ્ડ એઝ એન શું કહેવાય બેકવર્ડ એન્ડ પુઅર પીપલ તો કે ફુગાવાને કરવેરાનું પ્રતિક્રિયાશીલ સ્વરૂપ માનવામાં આવે એનું રિએક્ટિવ ફોર્મ માનવામાં આવે ઓકે શું કામ કારણ કે ગરીબ અને જે નિર્બળ છે એ લોકોને વધુ અસર કરે છે મતલબ એમની લાઈફસ્ટાઈલ ઉપર વધુ અસર કરે છે ચલણના અવમૂલ્યન તરફ દોરી જાય ડેપ્રિસિએશન ઓફ કરન્સી ચલો એક રીઝન છે પણ એ આપણે આગળ જ્યારે ભણીશું ત્યારે ડિસ્કસ કરીશું નિકાસને અસર કરે આયાતને આકર્ષક બનાવે દેટ ઇઝ ઓલ્સો વન ઓફ ધ ટ્રુ ઓકે રીઝન શું હોય આગળ જ્યારે હમણાં ભણીશું ત્યારે તમને હું સમજાવીશ ફુગાવો થાય ને એના કારણે તમારી આયાત સસ્તી થાય મતલબ કે ઇમ્પોર્ટ સસ્તી થાય શું કામ તમારા દેશમાં 10,000ની વસ્તુ મળતી હોય ફુગાવાને કારણે ભાવ વધારાને કારણે ઓન ધી અધર સાઈડ તમે ચાઇનાથી મગાવો તો એ 3,000માં આવી જાય ઓકે તો આયાત શું થઈ આકર્ષક નિકાસ શું કામ મોંઘી થઈ કારણ કે આપણા દેશમાં 10,000ની વસ્તુ મળે છે હવે તમે બહાર એક્સપોર્ટ કરશો તો બહારના લોકો તો એ વિચારશે કે ભાઈ આ તો બહુ મોંઘી વસ્તુ છે એના કરતાં આપણે ચાઇનાથી લે તો એની અસર એક્સપોર્ટ ઉપર બી આવી ઓકે એક્સપોર્ટને થોડું નબળું બનાવે ઇમ્પોર્ટને વધારે સ્ટ્રોંગ બનાવે ઓકે જ્યારે બી ફુગાવો થાય બટ થિંગ ઇઝ દેટ કે એ ફુગાવાની અસર છે આ ત્રણેય વસ્તુ જે છે ને એ કાંઈક ને કાંઈક રીતે ફુગાવાની બાબત જોડાયેલી છે અહીંયા આપણને એવું કીધું કે કરવેરાનું પ્રતિક્રિયાશીલ સ્વરૂપ ફુગાવો છે કારણ તો કે કરવેરા વધે
પરોક્ષ કર જે છે એ પરોક્ષ કર વધે, એના કારણે વસ્તુઓની કિંમતમાં વધારો થાય. આ વસ્તુઓની કિંમતમાં વધારો થાય એનો બોજ કોને સહન કરવો પડે? ગરીબ અને નબળા વર્ગ. સો ઇન ધેટ કોન્ટેક્સ્ટ આન્સર ઇઝ ક્લિયર. થઈ આગળ. વધારાનું મહેસૂલ પ્રાપ્ત કરવા માટે લગાવવામાં આવતો હંગામી વેરાને શું કહેવામાં આવે? સરચાર્જ. સેસ. There is a little bit confusion with respect to answer key. GPSC ની આન્સર કી સેસ. એ કોન્ટેક્સ્ટમાં કે છે કે હંગામી વેરો છે ટેમ્પરરી છે, કોઈ એક પર્પઝ માટે લગાવવામાં આવતો હશે તો દેટ ઇઝ અ સેસ. બટ મેજોરિટી ઇન્ટરનેટ સોર્સિસ આર સેઇંગ ઇઝ કોલ્ડ એઝ એન સરચાર્જ. તો અગેન કન્ફ્યુઝિંગ ક્વેશ્ચન. મારા મત મુજબ આન્સર સરચાર્જ આવવો જોઈએ. રીઝન શું છે? વધારાનું મહેસૂલ પ્રાપ્ત કરવા માટે છે. સેસ ઇઝ સ્પેસિફિકલી ફોર પર્પઝ. તો તમે એવું લખ્યું હોય કે ભાઈ આ કારણ માટે જે છે એ વધારાનું મહેસૂલ પ્રાપ્ત કરવા માટે સરકાર જે કર લગાવે, ઓકે, એને સેસ કહેવાય. ધેન ઇટ ઇઝ કરેક્ટ. જીપીએસસી ની આન્સર કી સેસ જ કહે છે. ઓકે, તો તમે પરીક્ષામાં સેસ કરીને આવ્યો સાચું જ પડે. મારા મત મુજબ આન્સર સરચાર્જ આવવો જોઈએ. તો કન્ફ્યુઝિંગ ક્વેશ્ચન છે પણ મેં તમને બંને વસ્તુના આસ્પેક્ટ કહી દીધા. ક્લિયર. એટલે તમને ઇન કેસ ભવિષ્યમાં પૂછાય તો સેસ કરજો, કારણ કે જીપીએસસી ની આ આન્સર કી અત્યારની જે પૂછાયેલી આન્સર કી સેસ કહે છે. ઓકે, બટ ઇન્ટરનેટ સોર્સિસ આર સપોર્ટિંગ સરચાર્જ. નાણાં આયોગને રાષ્ટ્રપતિ ને નીચેના પૈકી કઈ બાબતોની ભલામણ કરે છે? સોલ્વ ધીસ. નાણાં આયોગ રાષ્ટ્રપતિને નીચેના પૈકી કઈ વસ્તુની ભલામણ કરે છે? બોલો જલ્દીથી, આ તો એમને સોલ્વ થઈ જાય. કેન્દ્ર અને રાજ્ય વચ્ચે કરવેરાની વહેંચણી, અનુદાન અને ધિરાણના ભાગલા એ અને બી બંને, એ અને બી માંથી કોઈ પણ એક નહીં. શું આન્સર આવવો જોઈએ? રાઈટ, બંને વસ્તુ. એક તો કરવેરાની વહેંચણી કઈ રીતે કરવાની, ગ્રાન્ટ કઈ રીતે આપવાની, ધિરાણ કઈ રીતે આપવાનું, એના સંદર્ભે બી અમુક પ્રકારના સજેશન્સ આપે છે, ખાસ કરીને પંચાયતો અને સ્થાનિક સ્વરાજની સરકારો હોય છે એના કોન્ટેક્સ્ટમાં. સો એ અને બી બોથ ઇઝ ધી ઓકે, બોથ આર કરેક્ટ. તો અહીંયા તમારા PYQs પૂરા થયા. રાઈટ, વી હેવ સોલ્વડ ઓલમોસ્ટ 70 ક્વેશ્ચન્સ. ઓકે, બંનેમાંથી, મતલબ ટેક્સેશન, ફિસ્કલ પોલિસી. સો આટલા ક્વેશ્ચન્સ સોલ્વ કર્યા પછી ડેફિનેટલી જે આપણો થોટ પ્રોસેસ હોય વિથ રિસ્પેક્ટ ટુ સોલ્વિંગ ધ ક્વેશ્ચન એ થોડો વધારે સ્ટ્રોંગ થયો હશે. મેઇન પર્પઝ આપણો એ જ હતો કે જેમાં આપણે આપણો થોટ પ્રોસેસને થોડું ડેવલપ કરી. રાઈટ, ઘણી વસ્તુઓ જે છે એ તમે ભણી ગયા હોય, કોન્સેપ્ટ ભણી ગયા હોય, પણ અમે એનું એપ્લિકેશન, મતલબ ઇકોનોમીમાં સૌથી વધારે લોકોને જો કન્સર્ન હોય બાબતનો એ છે જે વસ્તુ ભણ્યા છે એને એપ્લાઇડ કરવું. ઓકે, તો આ એપ્લાઇડ કરવા માટે કે એપ્લાઇડ વસ્તુઓ વિચારવા માટે જ આપણે આખી વસ્તુઓ ડિસ્કસ કરી. સો આઈ હોપ કે જે થોટ પ્રોસેસ કે ક્લેરિટી તમારી ડેવલપ થઈ હશે એનાથી તમને આગળના ભવિષ્યના ઇન કેસ કોઈ ક્વેશ્ચન્સ આવે છે તો એ ક્વેશ્ચન સોલ્વ કરવાની મદદ મળી શકે. ક્લિયર છે? તો અહીંયા સુધી આપણે રાખીશું. ખાસ કરીને નેક્સ્ટ શરૂ જ કરીએ છીએ ઇન્ફ્લેશન. ઓકે, બટ આ સેશન હું તમને એન્ડ કરીશ અહીંયા. દેન આફ્ટર આપણે ઇન્ફ્લેશનનું અમુક જે બેઝિક વસ્તુઓ છે એ બેઝિક વસ્તુઓ જાણી લઈશું. અને કાલે જે છે ઇન્ફ્લેશન ઓલમોસ્ટ આપણું પૂરું બી થઈ જશે. ઓકે, વેરી શોર્ટ ટોપ. ઇન્ફ્લેશનમાં બહુ વધારે ડિસ્કશન છે નહીં, કારણ કે ઇન્ફ્લેશનમાં અમુક એની મેથડ ઓફ કેલ્ક્યુલેશન, ઇન્ફ્લેશન કોને કહેવાય, રીઝન્સ ફોર ઇન્ક્રીઝિંગ ઇન્ફ્લેશન, આ જ બધી વસ્તુઓ ડિસ્કસ કરવાની છે. ઓકે, તો શોર્ટ ડ્યુરેશન માટે એક સેશન આપણે અત્યારે ડિસ્કસ કરીશું. ઓકે, બહુ જ નાનો સેશન હશે. અને દેન આફ્ટર આપણે ઇટ ઇઝ બેટર કે આપણે કાલે જ ડિસ્કશન કરીએ. છોડો, મતલબ એ 10 મિનિટનો સેશન કરવામાં આખું આમાં મિકેનિઝમ સેટ બગડી જશે. કાલ તો છે જ ને, ગુરુવાર છે. અચ્છા, તો આઈ વિલ અરેન્જ ઇટ. તો ગુરુવાર સેશન વી આર કન્ટિન્યુઇંગ 9 o'clock. Right, so tomorrow we will meet at 9 o'clock. Same, મતલબ we will start discussion about the inflation અને inflation નું ચેપ્ટર આખું મેક્સિમમ વસ્તુમાં પૂરું કરીશું. ઓકે, તો કાલ સેશન હશે. શુક્રવારે ઇન્સ્ટેડ ઓફ ઇકોનોમી યુ વિલ હેવ કલ્ચર. ઓકે, તો એ વસ્તુનું કન્સિડરેશન ધ્યાનમાં લેજો. ક્લિયર?